તો આ તરફ રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની કામગીરીને લઈ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે નેશનલ હાઈવેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ વચ્ચે રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની કામગીરી છે તેનો વિરોધ થયો છે। નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે। લોકોને હવે હાલાકી પડી છે। ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે પહોંચ્યા હતા અને આ મામલે છે તે વિરોધ નોંધાવ્યો છે। ધીમી કામગીરી અને ટ્રાફિક જામના જે પ્રશ્નો છે તેને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે। હાઈવેની જે કામગીરી છે તેમાં ડાયવર્ઝન પણ બરોબર ન કાઢવામાં આવતા જે આરોપ છે તે લાગ્યા છે। ડાયવર્ઝન ન હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો છે તે દરરોજ સામે આવતા હોય છે। છેલ્લા 1.5 વર્ષથી નેશનલ હાઈવે 6 લેનનું જે કામ છે તે ચાલી રહ્યું છે, તેમ છતાં કામ પૂર્ણ થયું નથી। દરરોજ ટ્રાફિક જામના પ્રશ્નને લઈ હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે। કોંગ્રેસે આ મામલે વિરોધ નોંધાવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ઘેરાવો કર્યો છે અને તમામ જે કામગીરી છે તેને લઈ પ્રશ્ન ઉત્તર કર્યા છે। ત્યારે ધીમી કામગીરી અને ટ્રાફિક જામના પ્રશ્નોને લઈ કોંગ્રેસ મેદાને આવી અને વિરોધ કરી રહ્યું છે। ડાયવર્ઝન પણ બરોબર ન કાઢતા હવે લોકોને હાલાકી પડી છે તેવો પણ આરોપ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે। ત્યારે જેતપુર રાજકોટ નેશનલ હાઈવેની કામગીરી છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। ત્યારે નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈ લોકોમાં હવે રોષ જોવા મળ્યો છે। રોડ છે એ જ પ્રકારની જે સ્થિતિ છે તે હાઈવેની પણ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે નોંધાવી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બહાર આ વિરોધ પ્રદર્શન છે તે નોંધાઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આ ગંભીર બાબતને લઈને તંત્ર છે તે સક્રિય નથી। આ એક જે આક્ષેપ છે તે કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે। આ સાથે સ્થાનિકો પણ આ જ પ્રકારની જે માંગ છે તે કરી રહ્યા છે કે જે કહી શકાય જે હાઈવે છે, જે હાઈવેમાં ખૂબ જ અત્યારે મોટા ખાડા છે। આ મોટા ખાડાના કારણે દુર્ઘટના ખૂબ જ વધી છે અને આ દુર્ઘટનાના કારણે અનેક લોકો પોતાના જે જીવ છે તે ગુમાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના આગેવાન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। કર્મચારી છે, શું કહેશો? કોઈ અધિકારી હજી નથી આવ્યા? અમે અંદર જઈને પૂછ્યું। ભાઈ, અધિકારીઓએ ખાલી ખેસ પહેરવાનો આ સરકારી તંત્રનો બાકી છે। આપણી જે સરકાર ચાલે છે એનો ખેસ પહેરવાનો બાકી છે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ બહારે ના નીકળી જાય આ આંદોલનના માર્ગે, એના ડરથી દરવાજા બંધ કરવા। પણ અમે કોશિશ કરશું કે અત્યારે હાજર થાય અને અમારું આવેદન લેવામાં આવે અને એમાં એક્શન લેવામાં આવે। ચોક્કસથી જે કોંગ્રેસ આગેવાન છે તે અત્યારે ઉગ્ર આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નેશનલ હાઈવે છે એટલે કે રાજકોટ અમદાવાદ હાઈવે હોય કે પછી જે જેતપુરની જે હાઈવે છે ત્યાં પણ મોટા મોટા ખાડાઓ છે અને ખાડાના કારણે કહી શકાય કે આ ખૂબ જ જે લોકો છે તે અત્યારે હેરાન પરેશાન છે। કોંગ્રેસના આગેવાન છે, શું કહેશો? અત્યારે હાઈવે ઓથોરિટીની કચેરીની બહાર આપ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છો, શું માંગ છે આપની? 100% આટલા સમયથી રાજકોટ જેતપુર હાઈવેનું કામ ચાલી રહ્યું છે। 100% એમાં માની શકાય એક સાથે બધા બ્રિજનું કામ કરી સારું બ્રિજનું જે કામ ચાલુ કર્યું તે લોકો માટે મુશ્કેલી વાંધાજનક છે। અસહ્ય લોકો ત્યાંથી પસાર થતા હોય છે, 2-3 લાખ રોજના આવર જવર કરતા હોય તો 100% વરસાદના કારણે જે ખાડાને બધું પડી રહ્યું છે 100% લોકો માટે ભયજનક છે। મોત પણ નીપજી શકે છે। એમ્બ્યુલન્સ ચલવાય છે કેટલું યોગ્ય? અમારી સ્પષ્ટપણે માંગ છે કે અમુક ટકાથી ઓછી કામગીરી થાય તો ટોલ વસૂલાત ન કરી શકે અને સરેઆમ જે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશનનો નિયમનું ઉલ્લંઘન કરે છે। નેશનલ હાઈવે ઓથોરિટી અમારી એટલી રજૂઆત છે કે જ્યાં લગી સારા રોડ નું બને ત્યાં લગી ટોલ વસૂલાત ન કરે। 100% જો આવનારા સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અમારી રજૂઆતને સ્વીકારી નહીં તો અમે કલેક્ટર કચેરીનો પણ ઘેરાવ કરીશું। તમે શું કહેશો? ટોલથી મુક્તિ અત્યારે મળવી જોઈએ આ પ્રકારની વાત ક્યાં કોંગ્રેસ કરી રહી છે, સ્થાનિકો પણ કોંગ્રેસ સાથે જોડાણા છે। ટોલની મુક્તિ 100% મળવી જોઈએ, કેમ કે આ ટોલ પ્લાઝા દર વર્ષે 150 કરોડની આવક કરે છે એવા 2 ટોલ પ્લાઝા છે અને એ બી નિયમ વિરુદ્ધ છે। રોડ ઓથોરિટીનો નિયમ એવું કહે છે કે તમારે 2 ટોલ પ્લાઝાની વચ્ચે 60 કિલોમીટરનો અંતર હોવો જોઈએ, ત્યાં 35 કિલોમીટરની અંદરમાં 2 ટોલ પ્લાઝા ખડકી દેવામાં આવ્યા છે અને બંને ટોલ પ્લાઝા 150 કરોડની આવક કરે છે તો પણ રોડ રસ્તા બરોબર નથી। અને બીજું તો જે રોડના ટેન્ડર એટલા મોટા 2,000 કરોડના રોડના ટેન્ડર પાસ થઈ છે તો બી રોડ સરખા નથી। ચોક્કસથી હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટ જેતપુર હાઈવે અકસ્માત હાઈવે આ પ્રકારનું જે વાત છે તે લોકો કરી રહ્યા છે, કારણ કે અવારનવાર આ વિસ્તારમાં ખૂબ જ મોટા અકસ્માત થાય છે અને અનેક જે જાન છે તે અત્યારે જાય છે। શું કહેશો? ગંભીર બાબત છે, શું લાગે છે કે આ વિરોધ પ્રદર્શન આપ નોંધી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે આગામી સમયમાં તમારી જે માંગ છે તે પૂરી થશે?
હા 100% આગામી સમયમાં અમારી માંગ છે એ પૂરી થશે, અને જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આમાં આંદોલન ચાલુ રાખવાના છીએ. ચોક્કસથી એક આંદોલનની ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો આપી રહ્યા છે અને આ સાથે સ્થાનિકો પણ તેમની સાથે જોડાણા છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ઓફિસની બહાર આ જે ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે. તેમની સ્પષ્ટ માંગણી છે, જ્યાં સુધી તેઓની માંગ છે એટલે કે જે ટોલ ટેક્સ જે લેવામાં આવે છે તે ન લેવામાં આવે, કારણ કે અત્યારે જો ટોલ ટેક્સ લેવામાં આવે તો ટોલ ટેક્સ જેવા રોડ રસ્તા પણ બનાવવા પડે, હાઈવે પણ બનાવવા પડે. આ પ્રકારની માંગ છે તે કોંગ્રેસ કરી રહી છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.